અમે લોકો અત્યારે આઈક્યા મોલના પાર્કિંગમાં છે. ગાડી પાર્ક થઈ ગઈ છે અને થોડી જ વારમાં અમે હવે લિફ્ટમાં બેસશું. ચાલો હવે અહીંયા મશીન છે અને મોલ હવે સ્ટાર્ટ થશે. તમે જોશો તો ખુશ થઈ જશો. મોલ જ એવો છે. એ નક્કી એવું થયું છે કે પહેલાં આપણે લુલુમાં જાય છે, પછી આપણે બીજા મોલમાં જઈશું. તો લુલુનું નામ તો તમે સાંભળ્યું જ હશે, તે દુબઈમાં બહુ ફેમસ છે. ચલો બતાવું તમને લુલુ શોપિંગ. આ નામ તો તમે ઇન્ડિયામાં પણ જોયો હશે ને, BR ભાવિન રતિલાલ. બસ આ જ કંપની છે. આ ખજૂરની ક્વોલિટી પ્રમાણે મળે. તમે આ ટમેટાની ક્વોલિટી જુઓ ને, 6.7, 6.95, 8.45, એકદમ સુપર ક્વોલિટી. હા, તમને પીસીસમાં મળશે. આ બધી આઈટમ છે ને, એ તો ખરેખર આ જ મળે. આ વસ્તુ તમને ઇન્ડિયામાં જોવા ના મળે, એ તો નક્કી છે. આ બિસ્કિટ તો જો ક્રીમવાળા કેટલા મસ્ત. ફરસાની બધી ફ્રેશ આઈટમ, બ્રેડની બધી ફ્રેશ આઈટમ, સ્વીટ, પાપડ, લડ્ડુ, ખારી, બિસ્કિટ, બધી વસ્તુ. ખારી તો બોક્સ પેકિંગમાં જોઈશે. આ જો ચોખા, ચાય, વિનેગર, જ્યુસીસ બધા, બિસ્કિટ, આ ચિપ્સ બધી. ચિપ્સની વેરાયટી કેટલી બધી તમે જોશો ને તેમ થાય કે શું લેવું શું ન લેવું. વાવ. હવે અમે જઈ રહ્યા છીએ આઈક્યા મોલ. આઈક્યા મોલ છે ને એક આખો ફર્નિચર મોલ છે. વાહ. ફર્નિચર બજાર કહી શકીએ આપણે આઈક્યા મોલને. એવા મોલ છે. જો ને બેડ જો ને તમે, જબરજસ્ત. આ કેફે એરિયો આઈક્યા મોલનો. તો જો ક્યાંય ભીડ જોવા નહીં મળે તમને, એકદમ શાંતિ લાગશે. લોકો આરામથી બેઠા હશે અને એન્જોય કરતા હશે. દુબઈની આ તો કમાલ છે ને ભાઈ, કમાલ હે દુબઈ. રેટ પણ એકદમ વ્યાજબી હો ભાઈ. 5 દિરામ, 9 દિરામ, તમે આરામથી બ્રેકફાસ્ટ કરી શકો. બસ જો એક બેડરૂમ બનાવેલો છે, સ્ટડી રૂમ, સ્ટુડિયો રૂમ, બધા રૂમ આવ્યા છે કિચનની સાથે. આઈક્યા છે ને એક આઈડિયા છે જે ઘરને સજાવે છે.
સોફાની વેરાયટી બધી અહીંયા છે. બધા કબાટ છે નાના મોટા ડ્રોવરવાળા કિચનમાં રાખવા જેવા. તમારે બસ કોઈ જગ્યાએ રિપીટ નહીં થવાનું, આગળ આગળ જતું રહેવાનું, એટલે બધી વસ્તુ તમે ફરી શકો. બોલો, આમાંથી તમને કિચન કેવું ગમે છે? મને તો સામેવાળું ગમે, એકદમ ક્લીન કિચનનું કિચન અને સાથે ડાઇનિંગ માટેની જગ્યા. આ બહારનો નજારો. આ તમારી રીતે બહાર બેઠા હોય તો કેટલું સરસ લાગે. ફોરેનના લોકો વધારે લાગે છે, ઇન્ડિયન લોકો બહુ ઓછા છે. આ દુબઈમાં લગભગ ફ્રી ડિલિવરી છે, 950ની ઉપર કરો ને તો. હિન્દુ ટેમ્પલની બાજુમાં જ આવેલો આ મોલ ફર્નિચર માટે બેસ્ટ મોલ છે. તમે જો અહીંયા આવો તો નાની મોટી વસ્તુ તમે ખરીદી શકો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ માટે ખાસ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરવાનું ચૂકશો જ નહીં. નવા વિડીયો તમને બતાવતો રહીશ. નમસ્કાર.